શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય। સ્કંદ 3 ભાગવત રહસ્ય 85। શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને ખૂબ સમજાવે છે, કહે છે કે આજે દ્વારકાના રાજા તરીકે નહીં પણ પાંડવોના દૂત તરીકે આવ્યો છું, પણ દુષ્ટ દુર્યોધન સમજતો નથી અને દ્વારકાનાથનું અપમાન કરે છે, કહે હે ભીખ માગવાથી રાજ્ય મળતું નથી। ભગવાન સમજી ગયા મૂર્ખો હે, તેને માર પડ્યા વગર અક્કલ આવશે નહીં। ધૃતરાષ્ટ્ર કહે છે, બે ભાઈના ઝઘડામાં તમે વચ્ચે ના પડો, આરામથી ભોજન કરો, 56 ભોગ તૈયાર છે। શ્રી કૃષ્ણ કહે છે, તારા ઘરનું ખાવું તો બુદ્ધિ બગડે, પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે। શ્રી કૃષ્ણ બીજા રાજાઓને, બ્રાહ્મણોને અરે દ્રોણાચાર્યને પણ તેમના ઘેર ભોજન કરવાની ના પાડે છે। ભગવાન વિચારે, હે વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે, આજે મારે તેના ત્યાં જવું છે। સારથીને આજ્ઞા કરી કે વિદુરજીની ઝૂંપડી પાસે લઈ જા। ગડગડાટ ઘંટાનાદ કરતો રથ ચાલ્યો છે। આ બાજુ વિદુરજી વિચારે છે, હું હજી લાયક થયો નથી, એટલે પ્રભુ મારે ત્યાં આવતા નથી। આજે સેવામાં સુલભાનું હૃદય આર્દ્ર બન્યું છે। સુલભા બાલકૃષ્ણને વિનવે, હેલાલાજી, મેં તમારા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો છે, તો પણ તું મારે ત્યાં નહીં આવે। નાથ, ગોકુળની ગોપીઓ કહેતી હતી તે સાચું છે, કેકનયો કપટી છે, આવું તો પ્રેમની મૂર્તિ ગોપીઓ જ બોલી શકે, મને તો તેમ કહેવાનો અધિકાર નથી, હું તો પાપી છું। નાથ, રોજ તમારા માટે હું રડું છું અને તમે હસો છો, આ તમારી આદત સારી નથી। જે વૈષ્ણવ તમારી પાછળ પડે તેને તમે રડાવો તો તમારી ભક્તિ કોણ કરશે? મારી આ વૃદ્ધાવસ્થા છે, મારા જીવનનો છેલ્લો મનોરથ છે, આપ મારે ઘેર આવો અને તમે આરોગો ને હું તમારા દર્શન કરું, પછી સુખેથી મરીશ। વૈષ્ણવો અતિ પ્રેમથી કીર્તન કરે હે, ત્યાં પરમાત્મા પધારે છે। કીર્તન ભક્તિ શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે। સુરદાસજી ભજન કરે ત્યારે કનૈયો આવીને તંબુરો આપે છે। સુરદાસ કીર્તન કરે અને કનૈયો સાંભળે છે। ભગવાન કહે, હેન તો હું વૈકુંઠમાં રહું છું, ન તો યોગીઓના હૃદયમાં, હું ત્યાં જ રહું હું જ્યાં મારા ભક્તો પ્રેમમાં મારું કીર્તન કરે છે। ઝૂંપડી બંધ કરી વિદુર સુલભા ભગવાનના નામનું કીર્તન કરે હે, પણ તેમને ખબર નથી કે જેના નામનું કીર્તન કરે હે તે આજ તેમના દ્વારે બહાર ઊભા છે। બહાર ઊભે ઊભે 2 કલાક થયા। પ્રભુ વિચારે છે કે આ લોકોનું કીર્તન પૂરું થાય તેમ લાગતું નથી, સખત ભૂખ લાગી હતી। પ્રભુએ વ્યાકુળ થઈ બારણા ખખડાવ્યા, કહે છે કે કાકા, હું આવ્યો છું। વિદુરજી કહે, હે દેવી, દ્વારકાનાથ આવ્યા હોય તેમ લાગે છે। જ્યાં દરવાજો ઉઘાડ્યો ત્યાં શક્રદાધરી ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે। પરમાનંદ થયો છે, અતિ હર્ષમાં આસન આપ્યું નથી। પ્રભુએ હાથે દર્ભનું આસન લીધું છે, વિદુરજીનો હાથ પકડી બેસાડે છે। ભગવાન કહે છે કે તમે શું જુઓ છો? હું ભૂખ્યો છું, મને ભૂખ લાગી છે, કાંઈક ખાવાનું આપો। પરમાત્મા ખાતા નથી, એ તો જગતનું પોષણ કરે છે, એ તો વિશ્વંભર છે। આજે એ પરમાત્માને ભૂખ લાગી છે। ભક્તિમાં એટલી શક્તિ હે કે નિષ્કામ ભગવાનને સકામ બનાવે છે। ભગવાન આજે માગીને ખાય છે। વિદુરજી પૂછે છે, તમે ત્યાં 56 ભોગ આરોગીને નથી આવ્યા? કૃષ્ણ કહે છે, કાકા, જેના ઘરનું તમે ના ખાવ તે ઘરનું હું ખાતો નથી। પતિ પત્ની વિચારમાં પડ્યા છે કે ભગવાનનું સ્વાગત કેમ કરી કરવું। પોતે કેવળ ભાજી ખાઈને રહેતા હતા, ભાજી ભગવાનને કેવી રીતે અર્પણ કરું, કંઈ સૂઝતું નથી। ત્યાં તો દ્વારકા નાથે પોતાના હાથે ભાજી ચૂલા ઉપરથી ઉતારી છે। પ્રભુએ વિચાર્યું,
મારું ઘર માનીને આવ્યો છું તો પછી મારા હાથે લેવામાં શું વાંધો છે? પ્રેમથી ભાજી આરોગી છે. ભાજીના તો શું પણ કાકીના પણ ખૂબ વખાણ કર્યા છે. સુલભાનો મનોરથ પૂરો થયો છે. મીઠાશ ભાજીમાં નથી, મીઠાશ પ્રેમમાં છે. ભગવાનને દુર્યોધનના મેવાના ગમ્યા પણ, પરંતુ ભગવાને વગર આમંત્રણે વિદુરના ઘેર જઈ જાતે ભાજી આરોગી. તેથી તો લોકો આજ પણ ગાય હે કે सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन का मेवा त्यागो, साग विदुर घर खाई. प्रेम के बस अर्जुन रथ हांक्यो, भूल गए ठकुराई. मालिके ઠાકુરે એક સામાન્ય સારથી ડ્રાઈવર બની અને અર્જુનનો રથ હાંક્યો હતો. કેમ? બસ માત્ર એક પ્રેમને કારણે. બસ આ એક પ્રેમને વશ પોતાની ઠકુરાઈ પણ ભૂલી ગયા હતા.